વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એનું લેક્ચર નંબર 28 જોઈશું. અને આ લેક્ચરમાં આપણે જે સાંદ્રતાઓ માટે અલગ અલગ પદ્ધતિ ભણી ચૂકેલા છીએ એમની વચ્ચેના સંબંધ જોવાના છે. તો આ લેક્ચરમાં આપણે સંબંધો સમજીશું. બરાબર? જેમ કે જો હું પહેલાં તમને સૂત્રો આપી દઉં. જેમ કે મને કોઈ એમ કે નોર્માલિટી અને મોલારિટી આમની વચ્ચે સંબંધ શું છે, તો આપણે કહીશું નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એક્સ છે. જો તમે નોર્માલિટી જાણતા હોય તો મોલારિટી શોધી શકાય અને મોલારિટી જાણતા હોય તો નોર્માલિટી શોધી શકાય. સમજી ગયા? આ એક્સ શું છે તો સંયોજકતા, જે આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ. બરાબર? યસ. આ જ રીતના ધ્યાન આપજો, નોર્માલિટી અને મોલાલિટી વચ્ચેનો જો કોઈ સંબંધ કહે તો શું સંબંધ છે? ધ્યાન આપજો. સંબંધ છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી કાઉન્સમાં 1 અપોન ઓકે ઘનતા ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી કાઉન્સમાં 1 અપોન મોલાલિટી પ્લસ તુલ્યભાર ભાગ્યા 1000. તો આ સંબંધ છે. બરાબર? જો તમે નોર્માલિટી જાણતા હોય તો મોલાલિટી શોધી શકાય, મોલાલિટી જાણતા હોય તો નોર્માલિટી શોધી શકાય. એ રકમમાં તમને ઘનતા લખીને આપી દેશે. ચલો, એના પછી સેમ આ જ રીતના મોલારિટી અને જો મોલાલિટી વચ્ચેનો કોઈ સંબંધ માગે તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ, બસ નોર્માલિટીની જગ્યાએ મૂકી દો, મોલારિટી 1 અપોન મોલાલિટી પ્લસ, હવે તમને ખબર છે મોલારિટીના સૂત્રમાં અણુભાર આવે છે તો અણુભાર મૂકો, અણુભાર ભાગ્યા 1000. યસ. અહીંયા આપણે તુલ્યભાર, કારણ કે નોર્માલિટીના સૂત્રમાં તુલ્યભાર આવે છે માટે. બરાબર? તો તમને આ સંબંધ યાદ હોવા જોઈએ. બરાબર? ચલો, ચોથો સંબંધ શું છે? તો દાખલા તરીકે કોઈ કહે છે પર્સન્ટેજ અને પીપીએમ વચ્ચેનો સંબંધ જણાવો. તો આપણે આવો સંબંધ કરી શકીએ છીએ કે ભાઈ પર્સન્ટેજને જો હું 10^2 વડે ભાગી નાખું અને પીપીએમને જો 10^6 વડે ભાગી નાખું તો બંને ઇક્વલ થઈ જાય. કારણ કે તમને ખબર છે અંશને 10^2 વડે ગુણવાથી પર્સન્ટેજ ને અંશને 10^6 ગુણવાથી પીપીએમ, તો આપણે એના વડે ભાગી નાખ્યા, જેના કારણે બંને ઇક્વલ થઈ જશે. હે ને? તમે જો સૂત્રો બંનેના લખો અને 10^2 અને 10^6 કરો તો 10^2 કેન્સલ, 10^6 10^6 કેન્સલ, એટલે બંને ઇક્વલ થઈ જશે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે પર્સન્ટેજને 10^2 વડે અને પીપીએમને 10^6 વડે ભાગીએ તો બંને ઇક્વલ થઈ જાય. હા, હવે આ સૂત્રની મદદથી જો આપણે પર્સન્ટેજ જાણતા હોય તો પીપીએમ શોધી શકાય અને પીપીએમ જાણતા હોય તો પર્સન્ટેજ શોધી શકાય. પણ શરત એ છે કે જો પર્સન્ટેજ આપણે વેટ બાય વેટ જાણતા હોય તો પીપીએમ આપણને વેટ બાય વેટ મળે, અને જો પીપીએમ આપણે વેટ બાય વેટ જાણતા હોય તો પર્સન્ટેજ વેટ બાય વેટ મળે. સેમ એ જ રીતના જો આપણે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ જાણતા હોઈએ તો આપણને પીપીએમ વેટ બાય વોલ્યુમમાં મળે. એ જ રીતના પર્સન્ટેજ આપણે વોલ્યુમ બાય વોલ્યુમ જાણતા હોઈએ, વોલ્યુમ ભાગ્યા વોલ્યુમ આવે ને, વોલ્યુમ બાય વોલ્યુમ. યસ. તો આપણને પીપીએમ સામે વોલ્યુમ બાય વોલ્યુમ મળે. સમજી ગયા? ઓકે. ચલો, તો આ રીતના આપણે સૂત્ર મૂકી શકીએ. આ જ રીતના કોઈ મને એમ કે ભાઈ પીપીએમ અને પીપીબી વચ્ચેનું સમીકરણ લખો. બરાબર? સંબંધ દર્શાવતો તો શું કરો ખબર છે? પીપીએમ ને 10^6 વડે ભાગી નાખો અને સામે પીપીબી જે છે એને 10^9 વડે ભાગી નાખો, બંને ઇક્વલ થઈ જશે. મને લાગે છે ખબર પડી ગઈ હશે. દાખલા તરીકે કોઈ મને એમ કે પીપીએમ અને પીપીટી વચ્ચેનો સંબંધ લખો, તો શું કરવાનું? પીપીએમ ને 10^6 વડે ભાગી નાખો અને જે પીપીટી જે છે એને કેટલા વડે ભાગી નાખો? 10^12. લો, આ બંને વચ્ચેનો સંબંધ થઈ ગયો. તો આ રીતના તમે કોઈ પણ સંબંધ બનાવી શકો છો જાતે. સમજી ગયા? યસ. ડિપેન્ડ છે કે તમારા દાખલામાં કેવી રીતના રકમ છે, એ પ્રમાણે આપણે સંબંધ બનાવીને દાખલો ગણ લઈશું. ચલો, ઓકે, ડન? યસ. ચલો, આ જ રીતના મને બતાવજો, હું પર્સન્ટેજ અને પીપીબી વચ્ચેનો સંબંધ પૂછું તો શું લખશો? તો તમે શું કરશો? પર્સન્ટેજને 10^2 વડે ભાગશો. બરાબર? અને પીપીબીને 10^9 વડે. આ તમારો સંબંધ થઈ ગયો. આવડશે, હે ને? ચલો, ડન. ચલો, હવે જોવા ધ્યાન આપજો. પાંચમું આપણો છે કે ભાઈ મોલાલિટી. ધ્યાન આપજો, દ્રાવ્યના મોલ અંશ, દ્રાવ્યના મોલ અંશ અને અને દ્રાવણ જે છે એની મોલાલિટી, અને દ્રાવણ જે છે દ્રાવણની મોલાલિટી, આ બંને વચ્ચેનો સંબંધ લેવો છે. તો ધ્યાન આપજો, સંબંધ આવો છે કે ભાઈ દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ
સંબંધ આવો છે ઇઝ ઇક્વલ ટુ બરાબર ઉપર મોલાલિટી નીચે મોલાલિટી પ્લસ બરાબર 1000 ભાગ્યા દ્રાવકનો અણુભાર. તો કઈક સંબંધ આવો છે અને રટી લેવાનો છે બરાબર. તો શું થશે ધ્યાન આપજો. દ્રાવ્યના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 1000 ભાગ્યા દ્રાવકનો અણુભાર. હવે દાખલા તરીકે તમને એમ કહેલું છે કે ભાઈ જલીય દ્રાવણ છે, તો જલીય દ્રાવણ હોય તો આપણને ખબર પડી ગઈ આપણે દ્રાવણ શેમાં બનાવે છે? પાણીમાં. તે વખતે આપણો દ્રાવક શું હશે? પાણી હશે. જો જલીય દ્રાવણ હોય તો દ્રાવક તમારો પાણી હોય તો અહીંયા પાણીનો અણુભાર 18 બને, તો 1000 ભાગ્યા 18 કરી નાખો એટલે તમારો જવાબ શું આવી જશે? મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 55.55, કારણ કે 1000 ભાગ્યા 18 કરશે એટલે 55.55 આવશે. તો ધ્યાન આપજો આ જ સૂત્ર તો જુઓ જલીય દ્રાવણ માટે જો આ સૂત્ર વાપરવું હોય તો આ સૂત્ર બને કેવી રીતના? તો આ સૂત્રને જો જલીય દ્રાવણ માટે મારે લખવું હોય તો હું શું કરીશ? તો દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ લખી દઈશ મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 1000 ભાગ્યા 18 લખી દઈશ. કારણ કે જલીય દ્રાવણ માટે તમારો દ્રાવક 18 પાણી રહેશે, જેના કારણે અણુભાર 18. તો તમારું સૂત્ર બની જશે મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 55.55. બરાબર. તો આ સૂત્ર ઘણો બધો વપરાય છે, કારણ કે આપણે મોટાભાગના જેટલા પણ દ્રાવણો બનાવીએ છીએ ને જલીય બનાવીએ છીએ, તો આ સૂત્ર બહુ વપરાય છે. બરાબર. તો મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 55.55 સીધું યાદ રાખી લો તો પણ ચાલે. એકચ્યુઅલી આ 55.55 આવ્યું ક્યાંથી? તો તમને ખબર છે દ્રાવકનો અણુભાર તમે 18 મૂક્યો એટલે આવ્યું. અને કેમ 18 મૂક્યો? કારણ કે તમે અહીંયા એવું અનુમાન કર્યું છે કે ભાઈ મેં જે દ્રાવણ બનાવ્યું છે કેવું છે? જલીય છે, એટલા માટે. તો જો જલીય દ્રાવણ હોય તો તમે દ્રાવકનો અણુભાર 18 મૂકી શકો છો. એ પ્રમાણે તમારું આ સૂત્ર બની જશે. હા, બીજું કોઈ દ્રાવક હશે, દાખલા તરીકે કોઈએ બેન્ઝીનમાં દ્રાવણ બનાવેલું છે, તો પછી બેન્ઝીનનો અણુભાર અહીંયા મૂકવાનો રહેશે. તમે બેન્ઝીનનો અણુભાર મૂકશો એ પ્રમાણે તમારી અહીંયા વેલ્યુ અલગ આવશે. તો બરાબર એ પ્રમાણે તમારે એ દ્રાવણ માટે આ સૂત્ર વાપરવાનું. હા, જલીય દ્રાવણ હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી લઈશું. ચલો, ક્લિયર? યસ. તો આ થઈ ગયા આપણા 5 સૂત્રો. હવે ધ્યાન આપજો અહીંયા દ્રાવ્યના મોલન્સ છે. જો કોઈ દ્રાવકના મોલન્સ કે ને મને, તો અહીંયા જે જવાબ મળે એને 1 માઇનસ કરી નાખવાનો, કારણ કે તમને ખબર છે કે આપણી પાસે મોલન્સનો કુલ સરવાળો કેટલો થાય? 1 થાય. તો જો આ દાખલા તરીકે તમારો જવાબ 0.7 આવ્યો તો આપણે દ્રાવકના મોલ કેટલા કહીશું? દ્રાવકના મોલન્સ. તો તમને ખબર છે દ્રાવકના મોલન્સ કેટલા થાય? કારણ કે દ્રાવ્યના મોલન્સ વત્તા દ્રાવકના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, કારણ કે મોલન્સનો સરવાળો 1 થાય. તો દ્રાવકના મોલન્સ કેટલા થાય? તો કહી દો આ 0.7 છે ને, તો 1 માઇનસ 0.7 કરો એટલે 0.3. તો જો તમને કોઈ દ્રાવકના મોલન્સ કાઢવાના કે, બરાબર, દ્રાવકના મોલન્સ કાઢવાના કે, તો તમારે શું કરવાનું? 1 માઇનસ આ જે દ્રાવ્યના મોલન્સ આયા મૂકી દો. બરાબર. ચલો, ઓકે. તો આ 5મું સૂત્ર આપણું પૂરું થાય છે. તો આવા 5 સૂત્રો પહેલા તમને ચકાચક આવડવા જોઈએ. બરાબર. તો ચલો હવે આપણે આના ઉપરથી દાખલાની તમને પ્રેક્ટિસ કરાવીએ. ચલો 1 બાય 1 આપણે જોઈ લઈએ. ચલો જો પહેલો દાખલો આપણે જોઈએ છે. તમને કહે છે કે આપણી પાસે 1 મોલાર H2SO4 નું દ્રાવણ છે, તો કેટલા નોર્મલ કહેવાય? ચલો, ઓકે. તો જો મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ છે, તો બોલો શું લખશો? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એક્સ. મોલારિટી કેટલી છે? 1. અને H2SO4 માટે એક્સ ની કિંમત કેટલી? 2. મેં આગળ તમને શોધતા શીખવાડી છે. તો તમારો જવાબ આવી ગયો 2 નોર્મલ. બોલો આવડે ને આ ટાઈપના દાખલા? તો યસ, ઓકે. ચલો હું તમારી માટે એક દાખલો આપી દઉં છું. ભાઈ મારી પાસે 1 નોર્મલ KMnO4 છે. બરાબર. તો એસિડિક માધ્યમમાં કેટલા મોલાર કહેવાય? બરાબર. કેટલી મોલારિટી થાય?
ચલો તમારે શું કરવાનું છે તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એક્સ મૂકી દેવાનું. હા, નોર્માલિટીની આપણી પાસે કિંમત છે, મોલારિટી શોધવાની છે. એક્સ કેટલા લેશો તો એસિડિક માધ્યમ હોવાને કારણે KMnO4 માટે એક્સ ની કિંમત 5 હતી, એ મૂકી દો, દાખલો ગણી નાખો. બરાબર, તો આનો જવાબ તમારે વોટ્સઅપ પર મને મોકલવાનો છે. ચલો આવડશે. ચલો એક બીજો આપું છું, ધ્યાન આપજો. તો ચલો જુઓ, 3 મોલાર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પર લીટર છે. તો દ્રાવણની મોલાલિટી ગણો. બરાબર, એકચ્યુઅલી આ છે ઉદાહરણ 1.8 છે તમારી ચોપડીનો, એક વખતે જોઈ લેજો. ચલો તો ધ્યાન આપજો, તમને કહી દીધેલું છે કે 3 મોલાર NaCl છે તમારી પાસે. બરાબર, યસ, તો એની મોલાલિટી કાઢવાની છે. તો ધ્યાન આપજો, તમને મોલારિટી આપેલી છે, મોલાલિટી કાઢવાની છે. ચલો, મોલારિટી અને મોલાલિટી આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે તો તમને ખબર છે, ઘનતા ઇઝ ઇક્વલ ટુ મોલારિટી કાઉન્સમાં 1 મોલાલિટી પ્લસ અણુભાર ભાગ્યા 1000. બરાબર, આ સૂત્ર મેં લખાયું છે. હવે આમાં જો ઘનતા એને આપી દીધેલી છે કે ભાઈ 1.25, તો ઘનતા છે મારી પાસે 1.25 ઇઝ ઇક્વલ ટુ મોલારિટી મને કહી દીધી છે 3 મોલાર છે NaCl. બરાબર, 1 મોલાલિટી મારે શોધવાની છે, એમ રાખો. અણુભાર, તે NaCl નો અણુભાર બધાને કાઢતા આવડે. Na શું છે 23 છે અને Cl કેટલો છે 35.5 છે. મિલાવો તો કેટલું થઈ જાય, તો મિલાવશો તો 58.5 થઈ જશે. તો 58.5 એનો અણુભાર થઈ ગયો ભાગ્યા 1000. ઓકે, તો ચલો શું થશે તો 1.25 ભાગ્યા 3 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 1 મોલાલિટી પ્લસ 58.5 ભાગ્યા 1000 કરો એટલે 0.0585 આટલું થશે. ચલો બરાબર, યસ, 0.0585 આ બાદ લાવો. ચલો શું થઈ જશે, તો પહેલા તો 1.25 ડિવાઈડ બાય 3 તમે કરશો ને તો તમારો જવાબ આવશે 0.416 ઇઝ ઇક્વલ ટુ 1 મોલાલિટી પ્લસ પેલું 0.0585. તમારા એમનેમ રાખ્યું આપણે. બરાબર, ખાલી મેં શું કરી દીધું કે 1.25 ડિવાઈડ બાય 3 કરી દીધું. ચલો હવે એક કામ કરીએ, મારે મોલાલિટી શોધવાની છે ને મોલાલિટીને કરતા બનાવીએ, આ બદલાવીએ. તો શું બની જશે 0.416 માઇનસ 0.0585 ઇઝ ઇક્વલ ટુ 1 મોલાલિટી. ચલો તો આ તમે માઇનસ કરશો ને 1.416 માઇનસ 0.0585 તો તમારો જવાબ આવશે 0.3575 ઇઝ ઇક્વલ ટુ 1 મોલાલિટી. મારે મોલાલિટીને કરતા બનાવવાનું છે, ઉપર લઈ જાઓ. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1/0.3575 એટલે તમારો મોલાલિટીનો જવાબ આવી જશે 2.79. તો આટલા મોલાલિટી આવી. એકમ તમારે લખવું હોય તો મોલ પર કેજી. બરાબર, યસ. બોલો, કાઢતા આવડે આ રીતના? બોલો, દાખલો આવડે? કઈ કરવાનું નથી, બસ સૂત્ર યાદ હોવું જોઈએ, દાખલો આવડી જાય આરામથી. ચલો બરાબર, એક બીજો આપું છું, ધ્યાન આપજો. નેક્સ્ટ, ચલો હવે ધ્યાન આપજો. 1 મોલલ તમને H2SO4 હું આપું છું કે જેની ઘનતા 1.98 ગ્રામ પર ml છે. તો તેની મોલારિટી શોધો. મોલારિટી શોધો. ઓકે, ચલો તમારે મોલારિટી શોધવાની છે, કેપિટલ M. તમને મોલાલિટી આપેલી છે, બોલો શું કરશો? તો તમને ખબર છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી કાઉન્સમાં ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય મોલારિટી કાઉન્સમાં 1 મોલાલિટી પ્લસ શું થઈ જશે અણુભાર ભાગ્યા 1000. ચલો ઓકે, યસ, આના અંદર કિંમત મૂકી દઈએ. બોલો ઘનતાની કિંમત કેટલી મૂકું 1.98 ઇઝ ઇક્વલ ટુ મોલારિટી કેટલી છે સાહેબ શોધવાની, જો શોધવાની છે મોલારિટી 1 મોલાલિટી કેટલી તો જુઓ 1 આપેલી છે એને પ્લસ અણુભાર કેટલો થાય H2SO4 નો અણુભાર 98 છે, બધાને ખબર છે.
अपॉन नीचे 1000. चलो तो 1.98 इज इक्वल टू મોલારિટી. અહીંયા 1 પ્લસ બરાબર 98 ડિવાઈડ બાય 1000 કરો તો 0.098 થઈ જશે. ઓકે યસ. તો ચલો 1.98 ઇઝ ઇક્વલ ટુ મોલારિટી. ચલો અહીંયા 1 પ્લસ 0.098 કરીએ તો 1.098 થઈ જાય. હવે મારે મોલારિટી શોધવાની છે, આ ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ લાવીએ તો ભાગાકારમાં થઈ જાય. 1.98 ડિવાઈડ બાય 1.098 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગઈ તમારી મોલારિટી. માટે આપણે કહી શકીએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, આ બંનેનો તમે ભાગાકાર કરશો તમારો જવાબ આવશે 1.80. યસ, આ તમારી મોલારિટી થઈ ગઈ. એકમ શું લાગશે? મોલ પર લીટર. બોલો કાઢતા આવડશે આ રીતના? કઈ જ કરવાનું નથી, બસ સૂત્ર આવડે, કિંમત મૂકો, કામ પૂરું કરો. હે ને? ચલો તો ઓકે. તો ચલો હું એક આપું છું તમને હોમવર્કમાં. બરાબર? યસ. વન મોલલ H2SO4 કે જેની ઘનતા 1.98 ગ્રામ પર ml છે, તો તેની નોર્માલિટી શોધો. હવે બરાબર ધ્યાનથી જોજો, તમારે જે સૂત્ર વાપરવાનું છે કયું વાપરવાનું છે? મોલાલિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ. બરાબર? તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી કાઉન્સમાં 1 મોલાલિટી પ્લસ તુલ્ય ભાર ભાગ્યા 1000. આ સૂત્ર વાપરવાનું. બરાબર? અને એમાં મોલાલિટી મૂકી દો, નોર્માલિટીને કરતા બનાવવાની રહેશે. હા, ઘનતા તમારે આ મૂકવાની છે અને હા તુલ્ય ભાર મૂકવાનો છે. તે H2SO4 માટે તુલ્ય ભાર કેટલો આવે? અણુભાર 98, પણ તુલ્ય ભાર કેટલો આવે? 49. તો એ તુલ્ય ભાર મૂકજો એટલે તમને આવડી જશે આ દાખલો. બરાબર? તો આ ત્રીજા સૂત્ર ઉપરથી દાખલો છે. ઓકે, તો આ હોમવર્કમાં રહેશે, તમારે આનો આન્સર મોકલવાનો છે મને. ચલો ઓકે, આવડશે? યસ. ચલો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. ચલો હું તમને કહું છું ભાઈ, મારી પાસે 200 ppm વજનથી છે. વજનથી નો મતલબ વેટ બાય વેટ હો ને. તો ટકા શોધો. તો સામે વજનથી આપણને ટકા શોધવાના કહેલા છે. આપણી પાસે 200 ppm વજનથી છે. તો જો ભાઈ ppm અને ટકા વચ્ચેનો સંબંધ શું છે? તો તમને ખબર છે ppm ને જો 10⁶ વડે અને ટકાને જો 10⁵ વડે ભાગી નાખું તો બંને ઇક્વલ થઈ જાય. તો આ જે છે મારી પાસે સંબંધ છે. ચલો ppm ની જગ્યાએ શું મૂકી દો? તો 200 મૂકી દો, ભાગ્યા 10⁶ ઇઝ ઇક્વલ ટુ ટકા ભાગ્યા 10⁵. ચલો ટકાને કરતા બનાવો તો ટકા ઇઝ ઇક્વલ ટુ 200 ભાગ્યા 10⁶ ગુણ્યા 10⁵. ચલો શું થઈ જશે? તો 200 ગુણ્યા 10⁶ ઉપર લાવો -6 એટલે 2 માંથી -6 જાય એટલે -4 એટલે 0.0 તમારો 2 આટલા ટકા આવી જશે. બરાબર? અને આ પણ શું રહેશે? વજનથી રહેશે. બોલો આવડે આ ટાઈપના દાખલા? ચલો હવે જો હું આવો જ તમને આપું છું 7મો. 1000 ppb વજનથી હું આપી દઉં છું, તો તમને કહું છું ટકા શોધો. મીન્સ વજનથી ટકા શોધો. તો આવો જ દાખલો છે, તમારે જે જાતે કરવાનો છે. બરાબર? આવડશે, ટ્રાય કરો, આવડી જશે. ચલો ઓકે. યસ. હવે જો હું નેક્સ્ટ તમને 8મો આપું. તો જો 1 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ ચલો શોધવાના કહું છું. તો જો અમારે દ્રાવ્યના મોલ અંશ શોધવા છે, તો દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ, મેં તમને ફોર્મ્યુલા લખાય તો મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 1000 ભાગ્યા દ્રાવકનો અણુભાર. હવે ધ્યાન આપજો, અહીંયા જલીય દ્રાવણ છે તો એનો દ્રાવક કેટલો થાય? 18 થાય. યસ. તો ચલો સૂત્ર શું બને? મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 55.55 બને. ઓકે. હવે 1 મોલલ કહેલું છે તો ચલો મોલાલિટીની જગ્યાએ આપણે 1 લખી દઈએ. 1/1 પ્લસ 55.55.
એટલે શું થઈ જાય 1/56.55 થઈ જાય યસ તો 56.55 તમે કરશો 0.017 તો આ તમારો જવાબ થઈ ગયો બરાબર તો આ તમારા દ્રાવ્યના મોલન્સ આવી ગયા ચલો હવે દ્રાવકના મારે શોધવા છે તો દ્રાવકના મોલન્સ કયા નથી પણ બસ ખાલી મારે આમ જ શોધવા છે મેં તમને કહ્યું હતું 1 માઇનસ શું કરો દ્રાવ્યના મોલન્સ કરી દો બરાબર એટલે તમારો જવાબ આવશે 0.983 કેમ આવું કરીશું કારણ કે તમને ખબર છે દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલન્સનો સરવાળો એક થાય માટે ચલો કે ડન ચલો હું એક નવમું આપું છું જે તમારે ઘરેથી કરવાનો છે તો 1 મોલલ બેન્ઝીન ના દ્રાવણ માં રહેલ દ્રાવ્યના મોલ અંશ શોધો હવે ધ્યાન આપજો તમને અહીંયા જલીય શબ્દ લખ્યો તો અહીંયા બેન્ઝીન શબ્દ લખેલો છે બરાબર હું અહીંયા લખી દઉં છું કે ભાઈ બેન્ઝીનનો અણુભાર લખીને આપું છું તમને 78 છે 78 ગ્રામ પર મોલ છે બરાબર તો ધ્યાન આપજો તમારે અહીંયા શું કરવાનું છે તો અહીંયા જલીય શબ્દ હતો માટે પાણીનો અણુભાર લખ્યો અહીંયા બેન્ઝીન છે તો બેન્ઝીનનો અણુભાર લખવાનું રહેશે કારણ કે મેં દ્રાવણ બેન્ઝીનમાં બનાવેલું છે તો અહીંયા તમારે 78 લખવાના અને સૂત્ર બનાવવાનું અને પછી એના અંદર મોલાલિટીની કિંમત મૂકવાની બરાબર તો આ તમારે હોમવર્કમાં છે બરાબર આનો વોટ્સએપ પર મને મેસેજ કરવાનો છે આ દાખલાનો ચલો ઓકે યસ ચલો હવે જુઓ નેક્સ્ટ આપણે જોઈએ ચલો હવે જુઓ 10મું ધ્યાન આપજો આપણી પાસે રકમ છે 10% વેટ બાય વોલ્યુમ એસિટિક એસિડ ની તમને કહે છે નોર્માલિટી શોધો ચલો હવે ધ્યાન આપજો પહેલા તો નોર્માલિટીનું સૂત્ર મેં તમને લખાયું છે કે ભાઈ દ્રાવ્યનું વજન લઈ લો ગ્રામમાં નીચે લખો એ જ દ્રાવ્યનો તુલ્ય ભાર લઈ લો ગુણ્યા જે દ્રાવણ હશે બરાબર એ તમારે કદમાં લેવું પડશે અને જો લીટરમાં લેશો તો કેનેમલમાં લો તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવું પડે ચલો આ સૂત્ર આપણને ખબર છે નોર્માલિટીનું હવે 10% વેટ બાય વોલ્યુમનો અર્થ શું તો તમારો દ્રાવ્ય 10 આનો મતલબ અને તમારું જે ટોટલ દ્રાવણ બનવાનું છે એ બનશે 100 બરાબર જોઈ લો દ્રાવણ નીચે હોય અને એ શામાં આપેલું છે વોલ્યુમમાં બરાબર ઉપર વજન કહેવાય નીચે વોલ્યુમ કહેવાય ઉપર જે છે દ્રાવ્ય બતાવે છે નીચે દ્રાવણ બતાવે છે તો દ્રાવ્ય માસમાં વજનમાં અને દ્રાવણ વોલ્યુમમાં તો દ્રાવ્ય વજનમાં અને દ્રાવણ વોલ્યુમમાં દ્રાવ્ય માટે આ જે કિંમત આપેલી હોય એ અને દ્રાવણ 100 હોય કારણ કે ટકા છે એટલા માટે તો ચલો આ બે વસ્તુ તમને ખબર છે ચલો તમને દ્રાવ્યનું વજન ખબર છે તમને દ્રાવણનું કદ ખબર છે તો બસ મૂકી દો નોર્માલિટીના સૂત્રમાં તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન કેટલું છે 10 ગ્રામ તો ઉપર 10 મૂકી દો હવે તુલ્યભાર એટલે એસિટિક એસિડ બહાર આવ્યો ચલો એનો તુલ્યભાર કાઢવાનો છે તો એસિટિક એસિડનું તમે અણુભાર કાઢશો ને તો આ 12 દુની 24 અને આ 4 અને 16 દુની 32 એટલે 60 આવશે હા 60 ભાગ્યા આની માટે x ની કિંમત મેં તમને લખાઈ છે કારણ કે એસિટિક એસિડ જે છે આ રીતના બે હિસ્સામાં જશે CH3COOH અને CH3COO- અને H+. એનો મતલબ x ની કિંમત 1 છે તો 60 ભાગ્યા 1 કરો એટલે 60 જ આવે તો તુલ્યભાર એનો 60 આવે ગુણ્યા દ્રાવણનું કદ બરાબર તો 100 તમને આપેલું છે ml બરાબર તો હું એને લીટરમાં લખીશ તો 0.1 કેટલા લખીશ 0.1 તો ચલો આ તમે 0.1 ને ઉપર લઈ જાવ એટલે તમારે 100 થઈ જાય 100 ભાગ્યા 60 કરો એટલે 1.7 આવશે તો આ તમારો જવાબ થઈ ગયો બોલો આવડે આ રીતના ઓકે ચલો જો એક બીજો આપું છું હું તમને 11મો ધ્યાન આપજો 10% વેટ બાય વોલ્યુમ NaOH બરાબર ની મોલારિટી શોધો ચલો મોલારિટી શોધો તો પહેલા તો મોલારિટીનું સૂત્ર તમને ખબર છે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો દ્રાવ્યનું વજન અને શામાં ગ્રામમાં નીચે શું લખો છો તમે દ્રાવ્યનો અણુભાર લખો છો ને મોલારિટીમાં યસ ગુણ્યા તમે અહીંયા શું લખતા હતા દ્રાવણ કદમાં લખતા હતા અને કદ શામાં લેતા હતા લીટરમાં તો ચલો આપણે પહેલા તો 10% વેટ બાય વોલ્યુમનો અર્થ શું એ સમજી લઈએ તો આનો મતલબ એવો છે તમારો દ્રાવ્ય 10 ગ્રામ
અને તમારું જે દ્રાવણ છે એ થશે 100 ml. ml એટલા માટે કે v છે એટલા માટે. ચલો તો જો તમને આ બંને વસ્તુ ખબર છે એટલે આવો ને અહીંયા મૂકી દઈએ. દ્રાવ્યનું વજન જે છે તમારું 10, અણુભાર કેટલો તો NaOH માટે તમારું બનશે 40 ગુણ્યા દ્રાવણ. તો જો તમને આપેલું છે 100 ml પણ લીટરમાં જોઈએ એટલે 0.1 લખી દઉં તો એ ચાલે. બરાબર, એટલે ઉપર તમારે થઈ જશે 100/40. તમે 100/40 કરશો ને તો તમારો જવાબ આવશે 2.5. 2.5 તમારો જવાબ આવી જશે. તો આટલા મોલાર યા તો મોલ પર લીટર. યસ, બરાબર, યસ. તો આપણો જવાબ આવી ગયો. બોલો, આવડશે આ રીતના? આવડશે? ચલો એક બીજો આપું છું, ધ્યાન આપજો. ચલો બીજો આપણે આપી દઈએ તમને. કયા નંબરનું આયા આપણે? 12 નંબરનું આયા. ચલો હવે ધ્યાન આપજો. હું તમને કહું છું ભાઈ 10% વેટ બાય વેટ મારી પાસે NaOH છે. બરાબર, 10% વેટ બાય વેટ NaOH છે. તો આની મોલાલિટી કાઢો. ચલો બરાબર, તો પહેલા તો મોલાલિટી કાઢવા માટે મોલાલિટીનું સૂત્ર ખબર હોવું જોઈએ. બોલો, સૂત્ર શું છે? દ્રાવ્યનું વજન અને આ વજન ગ્રામમાં ભાગ્યા નીચે શું કરીશું? બોલો, દ્રાવ્યનો અણુભાર ગુણ્યા બોલો શું કરીશું? દ્રાવક લઈશું. ખબર છે ને, મોલાલિટીમાં માત્ર દ્રાવક લેવાય. તો દ્રાવક, અને એ પણ શામાં લેવાનું? માસમાં. એનું દ્રાવક વજનમાં લેવાનું રહેશે. બરાબર, એનું વજન, અને વજન તમે કિલોગ્રામમાં લખી શકો છો. બરાબર, અને જો ગ્રામમાં લખો તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડે. તો ચલો દ્રાવક તમારે વજનમાં લેવાનું રહેશે. ઓકે, તો ચલો ચેક કરી લઈએ. પહેલા તો હવે 10% વેટ બાય વેટ નો મતલબ શું? તો તમારું દ્રાવ્ય રહેશે 10, હા, અને એનું માસ રહેશે, વજન રહેશે. દ્રાવણ રહેશે 100, અને એ પણ શું રહેશે? વજનમાં રહેશે, માસમાં. ઓકે, તો ચલો મને બતાવજો દ્રાવક કેટલું થઈ જાય. જો દ્રાવ્ય 10 હોય, દ્રાવણ 100 હોય, તો દ્રાવક કેટલું થઈ જાય? 90 થઈ જાય. યસ, ચલો આ કિંમત અહીંયા મૂકી દઈએ. તો બોલો, મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ તમારું દ્રાવ્ય જે છે તમારું 10 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર NaOH છે ને ભાઈ, NaOH માટે કેટલો? 40 ગુણ્યા, હવે દ્રાવક મૂકવાનો છે, ધ્યાન આપજો, દ્રાવક મૂકવાનો છે 90, હા, પણ 1 કિલોગ્રામમાં મૂકવાનો છે તો 0.090. ચલો તો તમે આને સોલ્વ કરો, જો કેટલો જવાબ આવે છે. 2.27 આવે છે, 2.77 આવે છે. યસ, ગુડ, આવી ગયો 2.77. યસ, એકમ શું લાગશે? મોલ પર કેજી. મોલાલિટી છે એટલે. બોલો, આવડે આ રીતના? ઓકે, ચલો જુઓ 13મો આપું છું. બરાબર, ધ્યાનથી જોજો આ દાખલાને. આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. દાખલા તરીકે હું તમને કહી દઉં, 13% વેટ બાય વેટ H2SO4. બરાબર, અને આની ઘનતા લખીને આપી દઉં. ઘનતા આપી દઉં 1.09 ગ્રામ પર ml. અને હવે હું તમને કહું છું ભાઈ આ દ્રાવણ જે છે એની મોલારિટી શોધો. તો ચલો પહેલી તો વાત એ છે કે મોલારિટીનું સૂત્ર શું છે? તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર તમારું આવશે દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે આવશે એ દ્રાવ્યનો અણુભાર ગુણ્યા જે તમને ખબર છે મોલારિટીમાં આપણે દ્રાવણ લખીએ છીએ તો દ્રાવણનું કદ આવશે, અને શામાં લેવાનું રહેશે? લીટરમાં. તો આ મોલારિટીનું સૂત્ર છે. હવે બરાબર ધ્યાનથી જોજો. પહેલા તો 13% વેટ બાય વેટ આપેલો છે. આ ઇન્ડિકેટ કરે છે આમાં દ્રાવ્ય હશે 13 ગ્રામ. બરાબર, યસ. અને દ્રાવણ હશે આમાં 100 ગ્રામ. 100 ગ્રામ તમારું દ્રાવણ હશે. હવે મને બતાવજો, અહીંયા દ્રાવણ તો આપણે કદમાં લેવાનું છે, તમને તો ગ્રામમાં આપેલું છે. બરાબર, તો આ વજનને તમારે કદમાં ફેરવવું જરૂરી છે. અને જ્યારે જ્યારે વજનને કદમાં ફેરવવું હોય ત્યારે તમારે શું કરવાનું ખબર છે? વજનને ઘનતા વડે ભાગી નાખવાનું. માટે તેણે ઘનતા લખીને આપેલી છે. બરાબર, યસ. આગળના દાખલામાં ઘનતા લખવાનો કોઈ સવાલ નતો આવતો. કારણ એ હતું કે તમને અહીંયા વજન માગેલું હતું અને તમારી પાસે અહીંયા વજન જ હતું.
બરાબર. અહીંયા તમને ખબર પડી કે મોલારિટીમાં તો કદ હોય, પણ એને આપી છે આપણને વજનમાં. જો દ્રાવણ તમને વજનમાં આપેલું છે, તો સિમ્પલી છે કે ભાઈ આ વજનને તમારે કદમાં ફેરવવું જરૂરી છે. માટે આપોઆપ શું લખીને આપશે? તમને ઘનતા લખીને આપશે જ. તો ઘનતા વડે ભાગી નાખો, 1.09 વડે ભાગી નાખો. તો 100 ભાગ્યા 1.09 કરો, 100 ભાગ્યા 1.09 કરો. તો જો 91.74 આવે છે જવાબ, 91.74. તો આટલા ml. તો હવે દિમાગમાં ફિટ કરી લેજો, વજનને જ્યારે તમારે કદમાં ફેરવવું હોય તો ઘનતા વડે ભાગવું પડે. બરાબર. અને આમે ખબર પડે, તમને ખબર છે સૂત્ર, ઘનતા બરાબર શું છે? દળ ભાગ્યા કદ. બરાબર. તો મને બતાવો, કદ બરાબર શું થઈ જાય? તો દળ ભાગ્યા ઘનતા. તો જ્યારે તમારે કદમાં ફેરવવું હોય વજનને, તો વજનને શું કરવું પડે? ઘનતા વડે ભાગવું પડે, તમારે કદ થઈ જાય. તો ચલો, કેટલું આવ્યું કદ? 91.74 ml આવ્યું. તો ચલો અહીંયા મૂકી દઈએ. તો ચલો, દ્રાવ્યનું વજન કેટલું છે? તો જો 13 ગ્રામ છે, તો ઉપર 13. નીચે દ્રાવ્યનો અણુભાર કેટલો? H2SO4 એટલે તમને ખબર છે 98 ગુણ્યા. હવે દ્રાવણનું કદ કેટલું લેવાનું રહેશે? 91.74. યસ, હું ml એમનેમ લખીશ તો ઉપર 1000 કરવા પડશે, અને જો લીટરમાં જ લખી દઉં તો વાંધો નથી. લીટરમાં લખવા માટે 1000 વડે ભાગીને લખી દઉં, તો 0.09174. ચલો, આને સિમ્પ્લિફાય આપણે કરીશું તો આપણો જવાબ આવશે, જ્યારે આને સિમ્પ્લિફાય કરીશું તો આપણો જવાબ આવશે 1.45. આટલા મોલલ. બરાબર. બોલો, આવડશે આ રીતના? ઓકે, યસ. તો આવો તમને એક દાખલો હું આપું છું સ્વાધ્યાયનો. બરાબર, ધ્યાનથી જોજો. સ્વાધ્યાયનો એક દાખલો છે આપણો. અહીંયા રકમ લખું છું. બરાબર. તો ચલો, 14મો હું તમને હોમવર્કમાં આપું છું. આ સ્વાધ્યાયનો છે 1.6. બરાબર. જો અંદર લખે છે રકમ કે ભાઈ નાઇટ્રિક એસિડ એટલે HNO3 હોય ને, HNO3 નો એક નમૂનો જેની ઘનતા, જો આ ઘનતા લખીને આપે છે આપણને, 1.41 ગ્રામ પર ml છે, અને નાઇટ્રિક એસિડ ના દળ ટકા, આપણને દળ ટકા આપી દીધા છે, 69% છે. હવે દળ ટકાનો મતલબ શું સમજવાનું? 69% વેટ બાય વેટ સમજવાનો. દળ ટકા એટલે વેટ બાય વેટ, અને કદ ટકા હોય તો વોલ્યુમ બાય વોલ્યુમ, અને વજન કદ ટકા હોય તો, હે ને, આ રીતના. જો વજન ટકા હોય, દળ ટકા હોય એટલે વેટ બાય વેટ, અને કદ ટકા હોય તો વોલ્યુમ બાય વોલ્યુમ, અને જો તમને દળ કદ ટકા હોય તો વજન બાય વોલ્યુમ, એ વખતે વેટ બાય વોલ્યુમ સમજવાનો. અહીંયા દળ ટકા લખેલા છે 69%, એનો મતલબ 69% વેટ બાય વેટ સમજવાનું. આનો મતલબ દ્રાવ્ય 69 ગ્રામ કહેવાય, અને દ્રાવણ જે છે, દ્રાવ્ય જે છે તમારો 69 ગ્રામ કહેવાય, અને તમારું દ્રાવણ જે છે 100 ગ્રામ કહેવાશે આમાં. બરાબર. તો દ્રાવણ તમને 100 ગ્રામમાં આપેલું છે, 100 ml માં નહીં, 100 ગ્રામમાં આપેલું છે. ધ્યાન આપજો. તો હવે કે છે કે આ નમૂનાની સાંદ્રતા મોલ પર લીટરમાં શોધો. મોલ પર લીટર એટલે મોલારિટીમાં હો ને, શોધો. તો ચલો, શોધી લેશો તમે. તમારે મોલારિટી શોધવાની છે. બરાબર. અને તમને આપેલું છે 69% વેટ બાય વેટ. આના પરથી તમારે દ્રાવ્ય લખી દેવાનું. તમારું દ્રાવ્ય બનશે 69 ગ્રામ, તમારું દ્રાવણ બનશે 100 ગ્રામ. બરાબર. યસ. અને મોલારિટીનું બાજુમાં સૂત્ર મૂકી દેવાનું. ઓકે, યસ. હવે ધ્યાન આપજો, મોલારિટીના સૂત્રમાં કદ આવશે જ્યારે દ્રાવણનું કદ આવશે. જ્યારે તમને દ્રાવણ અહીંયા ગ્રામમાં આપેલું છે તો તમારે શું કરવાનું? આ દ્રાવણને કદમાં ફેરવી નાખવાનું ઘનતા વડે ભાગીને, અને પછી એ જે જવાબ આવે અહીંયા મોલારિટીના સૂત્રમાં મૂકી દેવાનું. બોલો, આવડશે? યસ. તો આ દાખલો ગણીને મને વોટ્સઅપ કરવાનો છે. ચલો, બરાબર. યસ. ચલો, હવે આપણો છેલ્લો તમને 15મો દાખલો શીખવાડી દઈએ, એટલે આપણો સાંદ્રતા કોન્સેપ્ટ પૂરો થઈ જશે. ધ્યાન આપજો. તમને કહે છે ભાઈ 25% વેટ બાય વેટ KOH ના જલીય દ્રાવણ, જલીય શબ્દ છે એટલે પાણી સમજવાનો,
જલીય દ્રાવણ ની કે છે મોલાલિટી શોધો, તમને મોલાલિટી શોધવાની કે છે, બરાબર. અને કે છે દરેક ઘટકના મોલ અંશ શોધો. તો આમાં બે ઘટકો છે, એક તો કેવું જ છે અને એક પાણી છે, કારણ કે પાણીના અંદર બનાવેલું છે આ, બરાબર. યસ. તો ચલો પહેલા તો આપણે 25% વેટ બાય વેટ કેવું જ આપેલો છે. ચલો શોધવાનું છે મારે મોલાલિટી. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્યનું વજન મૂકીશું, હે ને. તો ચલો પહેલા મને આમાં દ્રાવ્ય લખાવો. બોલો દ્રાવ્ય કેટલું થાય? બોલો 25 ગ્રામ લખાય. બોલો દ્રાવણ કેટલું લખાય? બોલો દ્રાવણ કેટલું લખાય? તો જો નીચે વજન આપેલું છે એનો મતલબ 100 ગ્રામ લખાય, 100 ml ના લખાય, કારણ કે જો નીચે ડબલ્યુ છે ને એટલે 100 ગ્રામ લખાય. ચલો બરાબર. યસ. તો દ્રાવક કેટલું લખાય? દ્રાવક એટલે તમારું પાણી. કેમ હું પાણી કહું છું દ્રાવક? કારણ કે એને લખ્યું છે કે 25% વેટ બાય વેટ કેવું ના જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું છે, એનો મતલબ તમારો દ્રાવક પાણી છે. બોલો એ દ્રાવક કેટલું હશે? તો તમને ખબર છે કે 100 - 25 કરીએ તો 75 આવે, એટલે તમારો દ્રાવક કેટલું હશે? 75 હશે. ખબર છે ને, આપણે લખાયું છે દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે દ્રાવણ બને. તો હવે દ્રાવક શોધવું હોય તો શું કરવું પડે? 100 - 25 કરવું પડે. ચલો ઓકે. યસ, તમને દરેક વસ્તુ ખબર પડી ગયેલી છે. તો ચલો હવે મોલાલિટી શોધવી છે. તો બોલો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઉપર દ્રાવ્યનું વજન એટલે 25, નીચે દ્રાવ્યનો અણુભાર એટલે KOH નો અણુભાર કેટલો થાય? તો K એટલે 39, ઓક્સિજન એટલે 16 અને હાઇડ્રોજન એટલે 1, એટલે 39 ને 1 40, 40 ને 16 56 થાય અણુભાર, ગુણ્યા અહીંયા દ્રાવણનું કદ, સોરી દ્રાવક મૂકવો પડશે ભાઈ, મોલાલિટી છે દ્રાવક અને એ પણ વજનમાં મૂકવાનો. તો દ્રાવક યસ આ રહ્યો, અને એ પણ વજનમાં, તો વજન જ છે 75 ગ્રામ. તો બસ એ 75 ગ્રામ મૂકી દો. જો 75 ગ્રામ મૂકીશ તો ઉપર 1000 કરવા પડે. તો ચલો 0.075 મૂકી દઉં છું કિલોગ્રામમાં. સમજી ગયા ને? યસ. તો ચલો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો 25/56 ગુણ્યા 0.075 કરો તો 5.95 આવે છે. 5.95 મોલન. ચલો બોલો, કાઢતા આવડે આ રીતના મોલાલિટી? યસ. હવે દરેક ઘટકના મોલન્સ કાઢવાના છે. તો જો એમાં પહેલા દ્રાવ્ય જે છે આપણી પાસે, બરાબર 25 આપેલા છે આપણને ગ્રામમાં, તો એ દ્રાવ્યના પહેલા મોલ કાઢી લઈએ, કારણ કે મોલન્સ કાઢવા માટે મોલ હોવા જરૂરી છે. તો મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. વજન આપેલો છે 25 અને અણુભાર KOH નો કેટલો? તો 56. તો 25/56 કરવું પડે. તો 25/56 આપણે કરીશું ને તો 0.44 આવે છે. ચલો એ રીતના હવે દ્રાવકના મોલ, દ્રાવક એટલે પાણી છે, જોઈ લેજો. તો દ્રાવકના મોલ બરાબર કેવી રીતના બોલો કાઢીશું? તો વજન ભાગ્યા અણુભાર. વજન કેટલો છે? 75. યસ. અણુભાર કેટલો પાણીનો? તો 18. તો 75/18 કરો. કેટલો જવાબ આવશે? જુઓ 4 પોઈન્ટ તમારો આવે છે 16. ચલો આવી ગયો? યસ. હવે આને જોઈને આપણે મોલન્સ લખી દઈએ. ચલો તો પહેલા દ્રાવ્યના મોલન્સ લખવા છે મારે. બરાબર ધ્યાનથી જોજો. ચલો પહેલા દ્રાવ્યના મોલ અંશ. તો શું કરીશું? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ કરી દો. તો દ્રાવ્યના મોલ અંશ, તો દ્રાવ્યના મોલ કેટલા છે? 0.44 ભાગ્યા નીચે શું કરી દો? કુલ 0.44 વત્તા 4.16 કરી દો. યસ. તો ઉપર 0.44 થઈ ગયું અને નીચે થઈ જશે 4. કેટલું થઈ જશે? જુઓ ને, 6 ને 4 10 વધી આવી 1, બરાબર 4 ને 1 5 ને 1 6, તો 4.60 થઈ જશે નીચે. ઓકે. યસ. તો તમે આ કાઢશો એટલે તમારે કેટલું આવી જશે? તો તમારે આવશે 0.44 ભાગ્યા 4.60 કરશો ને તો 0.096 આવશે. 0.096. ચલો મળી ગયા દ્રાવ્યના મોલન્સ. હા, હવે દ્રાવકના લખવા છે તો કઈ કરવાનું નહીં. જો આખો દાખલો ના ગણવો હોય તો તમારે શું કરવાનું? 1 માઇનસ કરી નાખવાના, બરાબર. તો 1 - 0.096, કારણ કે તમને ખબર છે કુલ મોલન્સનો સરવાળો 1 થાય. તો 1 - 0.096 કરશો તો જવાબ કેટલો આવ્યો? 0.904. તો આ જવાબ. અથવા આખો ગણવો હોય તો શું કરો? ઉપર તમારે પાણીના મોલ મૂકી દો. આ રીતના પાણીના મોલ કેટલા છે? આ રીતના કે ભાઈ પાણીના મોલ કેટલા છે? દ્રાવકના મોલ જો 4.16, તો ઉપર 4.16 મૂકી દો અને નીચે શું કરો? કુલ બંનેનો સરવાળો કરો. બંનેનો સરવાળો કેટલો છે? 4.60. આ બંનેનો ડિવાઈડ કરો, તમારો આ જવાબ આવશે 0.904. બોલો ખબર પડશે?
યસ, તો આ રીતના પહેલા એણે મોલાલિટી કાઢવાની કહી હતી, મેં મોલાલિટી કાઢી નાખ્યું, અને પછી મને દરેક ઘટકના મોલન્સ કાઢવાના કહેતા મેં કાઢી નાખ્યા. પહેલા તો વાત એ છે કે 25% વેટ બાય વેટનો મતલબ સમજતા આવડવો જોઈએ. બસ એનો અર્થ આ રીતના લખી દો. એકવાર અર્થ આ રીતના લખી ગયો ને પછી દાખલો ફટાફટ પૂરો થઈ જશે. બરાબર, તો ચલો હું આવો એક દાખલો તમને હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, તમારે આ દાખલો વોટ્સએપ પર મને મેસેજ કરવાનો છે, આનો જવાબ. તો પ્રશ્ન દાખલો છે 10% વેટ બાય વેટ NaOH ના દ્રાવણની મોલાલિટી શોધો. પહેલા તો મોલાલિટી સીધી સીધી આવી જશે. બરાબર, અને દરેક ઘટકના મોલ અંશ શોધો. આટલું કામ કરી લેવાનું છે. ચલો કે ડન. બરાબર થઈ જશે. ઓકે, તો વાત એ છે કે અહીંયા સાંદ્રતા કોન્સેપ્ટ આપણો પૂરો થાય છે. હવેનો આપણો જે લેક્ચર આવશે એ સંયોગીકરણના નિયમોનો છે. બરાબર, તો હવે ખાલી 2 લેક્ચરનું ચેપ્ટર બાકી વધ્યું છે. અહીંયા ચેપ્ટર પૂર્ણ થઈ જશે પછી. તો આના પછીનું જે લેક્ચર બનશે સંયોગીકરણના નિયમો ઉપર. ઓકે, ચલો તો આટલા સુધી આપણે આજે રાખીશું.